બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે ત્યારે સરહદી વિસ્તાર સુઈ ગામ અને વાવ તેમજ અનેક ગામડાઓમાં વરસાદી આફતે કાળો કહેર વર્તાવ્યો છે। કરોડોનું નુકસાન વેઠીને પ્રજા ખુમારી બતાવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં જ્યારે સરહદી વિસ્તારમાં મેઘમહેર થતો સમગ્ર જે વિસ્તાર છે વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે। સીધા દ્રશ્યો બતાવીશ, આપ જોઈ રહ્યા છો તે ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા નથી કોઈ દરિયો પણ માહોલ દરિયા જેવો છે। અનેક ઘરને અમે ડૂબતા જોયા છે, અનેક પશુઓને અહીંયા જે પાણી છે પાણીમાં અમે મરતા જોયા છે। લોકોની દશા અને દિશા ખરાબ છે। ચારે બાજુ જે પાણીનો એક જબરજસ્ત રીતે એવું કહી શકાય કે એક દરિયાના બેટમાં ફેરવાનું હોય। અહીંયા લગભગ છેલ્લા 3 દિવસથી અમારા જે સ્થાનિક રિપોર્ટર છે એમણે એક ખેતર સુધી એક ઘર સુધી જઈને હકીકત જાણી છે। સીધી વાત કરીશું, ભરતસિંહ શું પરિસ્થિતિ હતી? ખૂબ જ ખરાબ પરિસ્થિતિ 2015 ને 17નો જે પૂર આવ્યો એનાથી ભયાનક પરિસ્થિતિ છે। અહીંયા લોકોને અત્યારે જમી આજે ખાસ કરીને વાવ અને સુઈગામ વિસ્તારના ખેડૂતોને પોતાના જે સંગ્રહ કરેલો ઓછો ભાવ મળતો હતો, જે પાક હતો પાક નષ્ટ થવા પામ્યો છે। જમી તો એમને બિલકુલ બચી નથી। પશુધન ખાસ કરીને 50% ઉપર તો પશુધન અહીંયા તમે જાતે દેખી શકો, પશુધન નાશ થઈ ગયો છે અને ખાસ કરીને મોટામાં મોટું નુકસાન અહીંયા સરહદી વિસ્તારમાં છે। લગભગ સૌથી વધુ જે જલોયા છે ત્યાં ઠાકોર સમાજ વસી રહ્યો છે। તો દરેકને રાજકીય આગેવાન તરીકે સમાજને દરેક અપેક્ષા હોય છે, ક્યાંય રાજપૂત સમાજના ગુલાબસિંહ હોય, ઠાકોર સમાજના જ્ઞાનીબહેન હોય કે સૌરભજી હોય, કે ભાઈ જ્યારે તકલીફ પડે ત્યારે એ આગેવાનો અમારી વેદના અમારી વાત સરકાર સુધી પહોંચાડે। પણ એ ક્યાંક ને ક્યાંક આગેવાનો પણ નિષ્ફળ નીવડી રહ્યા છે। અહીંયા સમગ્ર આખું જલોયા છે, સોઈગામ છે, જે આજુબાજુનો વિસ્તાર સમગ્ર પાણીમાં અત્યારે નષ્ટ પામ્યો છે। નથી એમને ખાવાની બહુ તકલીફ પડી રહી છે અને ઘાસચારો તો બિલકુલ હાવ નષ્ટ થઈ ગયો છે, પશુઓ મરી રહ્યા છે। તો મારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તંત્રી મંત્રી અને સંત્રી બધા જ અહીંયા આવતા હોય। ગુજરાત સરકારના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તો છેલ્લા અહીંયા અઠવાડિયા સુધી ચૂંટણીની અંદર રહ્યા હતા। તો એ રીતે પણ એમને પણ અહીંયા આવી અને ગામ લોકોને જે મતદારો તમે મત માગતા હતા એ રીતે મતદારો છે એ તમારા જ મતદારો છે, તો એ લોકોને તમારે પૂછવું જોઈએ કે ખરેખર શું તકલીફ છે। અત્યારે ગુલાબસિંહ 3 દિવસથી આ વિસ્તારની અંદર છે, એ રીતે જ્ઞાનીબેનને પણ આ વિસ્તારમાં આવવું જોઈએ, સ્વરૂપજીને પણ વિસ્તારની અંદર ફરવું જોઈએ। અને જ્યારે 2017-2015ની અંદર આખી સરકાર બનાસકાંઠા જિલ્લાની અંદર આખી વિધાનસભા ચાલતી હોય તો હવે કેમ નહીં? તો એ જ રીતે આ વખતે પણ ગુજરાત સરકારની મારી વિનંતી છે કે તમે જે કંઈ લોકો છે એમની પૂર જે ગ્રસ્ત લોકો છે એમની સેવા કરવામાં આવે અને કેશ ડોર પણ આપવામાં આવે અને સર્વે કરી અને લોકોને જે કે પાક નિષ્ફળ ગયો છે, જમીનનું ધોવાણ ગયું છે, પશુ જે મરી ગયા છે એમને પણ સહાય આપવામાં આવે। ચોક્કસથી તો જે આ ખમીરવંતી પ્રજા કે જે બંને આગેવાનોને ખરેખર આગેવાન બનાવવા માટે પોતે લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું, એમને જીતાડ્યા હતા। આજે આ પ્રજાને આ બંને આગેવાનની જરૂર છે, ત્યારે આગેવાનો કે છે એ બાબતને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલ તો જે અહીંની જે પ્રજા છે માત્ર ને માત્ર કુદરતને સહારે છે કે એ ભગવાન કંઈક તો સારું કર કે જેને કારણે અમારા બાળ બચ્ચા અને પશુપાલનો બચી શકે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।